એડવર્સ પોઝિશન એટલે શું? એડવર્સ પોઝિશન એટલે ગર્ભિત રીતે સહમતિ. કેવી સહમતિ? ગર્ભિત રીતે સહમતિ. ઘણી જગ્યાએ પુરુષો જે છે, સ્ત્રીની વાત નથી કરવી, એને એ જ લાગુ પડે. પુરુષો રખાત જેવી રાખતા હોય, ખબર છે? એ ગર્ભિત સહમતિનો ભાગ છે. આડકતરો શું છે? નકર એને છૂટાછેડા માટે અપીલ કરી લેવી જોઈએ. એવી જ રીતે તમે તમારી મિલકત બીજાને ભોગવવા દો છો તો ગર્ભિત સહમતિ છે. ઓલું મેં ઉદાહરણ એટલે કીધું કે ફટ દઈને તમને મગજમાં આમ સ્ટ્રાઇક થઈ જાય કે શું કહેવા માંગુ છું. પણ તમે કરારથી દીધું છે તો એડવર્સ પોઝિશન લાગુ પડતું નથી. આની ચર્ચા આપણે ગઈકાલે સારી એવી કરી લીધી છે, એટલે અત્યારે નથી કરવી, લેન્ડ ગ્રેબિંગ વખતે કરશું. ટૂંકમાં એડવર્સ પોઝિશન એટલે એવું પોઝિશન કે તમે આંખ મીચામણા કર્યા છે. તમે તમારી મિલકત સામે શું કર્યું છે? જાણતા હોવા છતાં આંખું બંધ રાખી છે. વિવાદિત કબજો હોય તો એડવર્સ પોઝિશન થતું નથી. તો દાદાગીરીથી ઘૂસી ગયેલો કહેવાય. મેં કીધું ભાઈ તું મારી જમીનમાંથી નીકળી જા, મોઢે નથી કહેવાનું. મેં નોટિસ બજાવી છે, રેવન્યુમાં જાણ કરી છે. હવે આ 12 વર્ષની 22 વર્ષ થાય ને તો એ રોજડા તગડી શકાય. પણ મારી જમીનમાં બેઠો છે 12 વર્ષથી, મને ખબર છે, હું કાંઈ કહેતો જ નથી, તો ગર્ભિત સહમતિ થઈ તો એડવર્સ પોઝિશન લાગુ પડે. એટલે કે આમાં બે, ભાઈ તમે આ ડાઉનલોડ કરી દેજો. આ બે એક છે તમારી પાસે, બરોબર? આ પુનારામ મોતીરામ વાળું નહીં હોય કદાચ. આ છે ને એ અવૈધ કબજો ડિક્લેર કરેલો છે. આને એડવર્સ પોઝિશન લાગુ પડતું નથી. એડવર્સ પોઝિશનના દાવા હતા બંને સુપ્રીમ કોર્ટના. બે વિરોધાભાસી છે. જ્યારે જે આપણે લાગુ પડતો હોય ત્યારે એ પુરાવો ટાંકવાનો, ઓલો ન ટકાય. એડવર્સ પોઝિશન સાબિત કરવું હોય ત્યારે ઓલો પંજાબ વાળો ટકાય. નહીંતર આપણે જ્યારે ઓપોઝિટર્સ છીએ તો આપણે આ ટાંકીને આ લેવલે લઈ જવા પ્રયત્ન કરાય કે અમને આ ચુકાદો લાગુ પડશે. પછી કયો લાગુ પડે તો પુરાવાના આધારે નક્કી થાય, પણ આપણને ખબર તો હોવી જોઈએ. તો પુનારામ મોતીભાઈ, આ અવૈધ કબજો છે આ ચુકાદામાં, કે આ એડવર્સ પોઝિશન નથી. અને આ જે છે મનજીત કૌર વાળો, હું તમને નતો કહેતો? હા, તો આ જે છે એ 12 વર્ષનો ભોગવટો એડવર્સ પોઝિશન સુપ્રીમ કોર્ટે કીધું. પંજાબ હાઈકોર્ટે ના પાડી દીધી હતી, સુપ્રીમ કોર્ટે ફેરવી નાખ્યું અને ત્યારથી જ એડવર્સ પોઝિશન તરીકેના નવા શબ્દ તરીકે એ આગળ આવ્યો. હજી આના પછીનો નવો લેટેસ્ટ એક જે છે કેરાલાનો છે, તો એ છે એડવર્સ પોઝિશન. ટાઈમ લિમિટેશન એક સરકારીમાં પણ લાગુ પડે. આપણને જે 12 વર્ષ લાગુ પડે ને, એમ કે સરકારીમાં એ ટાઈમ લિમિટેશન એક 30 વર્ષનો લાગુ પડે. અને એ ભોગવટો નોટિસ વગરનો હોવો જોઈએ. સરકારે એક વખતે નોટિસ આપી દીધી, એવા આપણે આપીએ છીએ એમ, તો એને 30 વર્ષની મર્યાદા લાગુ પડતી નથી. આ તમે બકાયદા માગી શકો, પણ તમારે સાબિત કરવું પડે. સાબિત કરવાની જવાબદારી તમારી છે, નકર સરકાર હૈસે એ લઈ લે અને પેનલ્ટી એ નાખશે. એટલે માગવા જતા પહેલા, સરકાર સામે નોર ભરાવા થતા પહેલા આપણી પાસે પુરાવા હોવા જોઈએ. દાખલા તરીકે મારી પાસે લાઇટ કનેક્શન વર્ષોનું છે, ત્યાં TCAમાં મેં ખોલ્યું છે, બરોબર છે, અને એના હું 30 વર્ષ સાબિત કરી દઉં તો સરકારી પોઝિશન મારું થઈ ગયું, કારણ કે મારું TC ઊભું છે. હવે મારું TC મારી હદમાં છે ને હું ખેડું છું, મારી પાસે કાંઈ પુરાવો નથી. મેં મકાન બાંધી લીધું, નોંધાવી દીધું, 30 વર્ષ થઈ ગયા, મારું મકાન ન પાડીએ ગાય, પછી તો આખો પટ્ટો ન પાડીએ ગાય, કારણ કે એડવર્સ પોઝિશન સાબિત થયું સરકારનું 30 વર્ષનું. પણ મકાન મેં નોંધાવ્યું જ નથી, તો મનમાં ગરગા, સરકારમાં ક્યાં રેકર્ડ છે? 30 વર્ષ સાબિત છે ને આધારે કરશો તમે. હાવ કાઠિયાવાડી કહેવત એટલે કહું છું, તમને ફટાક દઈને મગજમાં બેસી જાય, સમજ્યા? કે જે થવું જોઈએ પુરાવાના આધારે સાબિત થવું જોઈએ, નહીંતર સરકાર પેનલ્ટી નાખશે, હોજાવી દે એવી ઘણા કેસમાં નાખેલી છે, બરોબર છે? પ્રતિદિન દંડ લઈ શકાય મકાનનો. એટલે નોર ભરાવતા પહેલા 7 વાર વિચાર કરવું. એડવોકેટને ખબર પડતી હોય તો રાખવો, નહીંતર નોર ભરાવા નહીં.